is to be given for Bhagwan to the authorized person, and authorized person has to use in for the particular purpose. Then it is executed in the proper form. ધર્માદો હવે તમે ઓથોરાઇઝ ભગવાનને નામે આપ્યો, ઓથોરાઇઝ પર્સનને આપ્યો, અને ઇફ ઓથોરાઇઝ પર્સન મિસયુઝિસ then it is his responsibility because you have followed the rule જે ભગવાને આજ્ઞા કરી છે. નોઈંગલી કે he is unauthorized અને છતાંય તમે ભગવાનના નામે એને ધર્માદો આપો અને એ મિસયુઝ કરે તો you are equally liable because you know that he is not authorized. He is not working as per the purpose. તમને ખબર છે કે આ પર્પઝમાં કામ નથી થતું અને છતાંય તો અહીંયા આગળ તો યુ હેવ ટુ ડિફેન્ડ યોરસેલ્ફ. એવું શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે. તો પછી માનો કે આપણે જોયું કે ઓથોરાઇઝ પર્સન સારી જગ્યાએ યુઝ નથી થતો, હા, તો દેટ મીન્સ કે તો આપણે ત્યાં ધર્મ તો નહીં દેવાનું કારણ કે એના પર્પઝ તમે એના ખોટા કામમાં એડ કરો છો. તમે બાવળને પાણી આપો છો, બાવળ ખ્યાલ આવે ને આપણે ત્યાં થોર, તમે થોરને પાણી આપો છો, અહીંયા કેરી નથી થવાની એટલે નહીં આપવાનું પાણી. દેવનો દ્રોહ નથી, આ ખાસ કોન્સેપ્ટ બધા ક્લિયર કરજો. આનાથી તમે દેવનો વિરોધ નથી કરતા, ઓન ધ કોન્ટ્રી દેવની આજ્ઞાનું પાલન કરો છો કારણ કે ભગવાને ફોર અ પર્ટિક્યુલર પર્પઝ ધીસ સેટલમેન્ટ કર્યું છે, એમને નથી કર્યું. અને એમને જો કરવું હોય તો ઘણા દુનિયામાં સમાજ સેવાના કામ થાય છે, તો એ ધર્માદો કેમ નથી ગણાતો? તો સમાજ સેવાનું ઓનલી કોન્સેપ્ટ કે ભાઈ થાય એના માટે નથી. જેમ અમદાવાદની અંદર છે તો અમદાવાદ મહારાષ્ટ્રની આજ્ઞામાં રહીને ભગવાનની દેશવરના લેખની સત્સંગી જીવનની મર્યાદામાં રહીને કામ થાય છે કે વડતાલમાં જો એવું કામ થતું હોય તો ત્યાં આપો. અને ત્યાં સુધી આપતા હતા આપણે, આપણા વડવાઓએ ત્યાં જ ધર્માદો આપ્યો છે. પણ હવે જયારે આપણે વીસી કે એ પ્રમાણે કામ નથી થતું, બીજી રીતે કામ થાય છે, તો વી શુડ નોટ એડ ધ ઇવિલ. ખોટાને આપણે મેં કીધું એમ બાવળને કે થોરને આપણે પાણી રેડશું તો એ ખોટું કાંટા જુગવાના છે. અને સત્સંગમાં પછી એને પોષણ મળે તો એ શા માટે પાછા વળે? બીકોઝ દે નો કે અમારી ઇન્કમ તો ચાલુ છે, અમારી મોજ શોખ ચાલુ છે, અમે શા માટે પાછા વળીએ?